કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. अपने अपने मात पिता કી જય. એકવાર ફરીથી अपने अपने माता पिता की जय. તમારા પોતાના માતા પિતા માટે જય બોલવાની છે, પારકાના માતા પિતા માટે નથી બોલવાની. જેણે તમને સંસ્કાર દીધા કે ભજનમાં જાજે, હા, જેણે તમને આટલી સદબુદ્ધિ દીધી તમને ને મને, હા, જેણે 9 મહિના સુધી પેટમાં રાખીને ભાર વેઠ્યો અને આ પ્રસવની પીડા વેઠીને એ મા માટે જય બોલવાની છે. એટલે આપણે નહીં બોલે તો કોણ બોલશે? હા, એમણે એવા સંસ્કાર દીધા કે આટલા આજુબાજુની સોસાયટીમાંથી તમે આટલા જણ આવ્યા છો ભાગવતજીને પચાવવા માટે. હા, ભાગવતને પચાવી, ભજનને પચાવવાને પચાવવાની એનાથી અઘરી છે ભાગવતજી પચાવી, ભજન પચાવવા. અને એ તમે આવી રહ્યા છો 1 કલાક 2 કલાક પહેલાના તૈયાર થઈને આમ હસતા મોકળે. હા, એટલે ભગવાનને અહીંથી હું પ્રાર્થના કરીશ, હા, બ્રાહ્મણની દીકરી તરીકે એક આશીર્વાદ દઈશ તમને હું અહીંથી કે જેમ આમ હસતા આવ્યા છો ને એમ જ હસતા રહેજો જિંદગીભર. હા, દુઃખ ને સુખ તો સિક્કાની આ બાજુઓ છે, આવે ને જાય, પણ ભગવાન સાથે હાથ પકડીને તમને દુઃખને પાર કરાવી દે દરિયો. એવી રીતે પ્રભુને હું કહીશ કે જેટલા આવ્યા છે ને આજે હસતા મોડે એને તું હસતા રાખજે મારા વાલા. હા, વ્યાસપીઠથી આ પ્રાર્થના કરીશ. તો એકવાર જયકાર જોરથી બોલીશું. अपने अपने माता पिता की जय. માનસીબેન બોલાવશે અને પછી આપણે આગળ વધીએ, ભાગવતજીમાં પ્રવેશ કરીએ. આવો. अपने अपने मात पिता की ओम नमः હર હર महादेव જય હો. પહેલા જ મેં તમને કીધું કે કવિ ન હું મેં નહીં ચતુર કહાઉં, મતિ અનુરૂપ મેરે કૃષ્ણ કે ગુણ ગાઉં. જેટલી જેટલી મારી શક્તિ છે, ક્યાંક ત્રુટી રહી જાય, ક્યાંક ભૂલ પડી જાય તો મારા ગોવિંદના ચરણોમાં અરજી છે કે પ્રભુ હું નાદાન છું, મૂર્ખ છું, મને કંઈ જ આવડતું નથી, હું તો કોરી સ્લેટ છું, કોરી કિતાબ છું. હા, આમાં લખવાનું કરવાનું બધું તારા હાથમાં છે. તો મારાથી જેટલી ભૂલો થાય, ક્ષમા થાય એટલી ક્ષમા કરજે મારા વાલા. આइए कथा में प्रवेश करते हुए त्रेता युग में एक बार एवं थयुं કે ભોળાનાથ માં સતીને લઈને, એમના અર્ધાંગીને લઈને દંડકારણ્યમાં આવ્યા છે. અને દંડકારણ્યમાં એ વખતે ત્રેતાયુગ છે, એટલે તમને ખબર હશે કે રામજીનો યુગ છે. રામજીને માં સીતાજીનો યુગ છે. રામજીના ચરણોમાં પ્રણામ કરીએ. માં સીતાને વારંવાર સીતાજુને નમન કરીએ કે માં તારા જેવી સહન શક્તિ આપજે માતાજી. હા, અહીંયા દંડકારણ્યમાં ભગવાન ભોળાનાથ પોતાના પત્નીને લઈને આવ્યા છે. તમને એકવાર ફરી ટકોર કરું કે જ્યાં જાઓ ને ત્યાં સજોડે જજો, જો સજોડે હોવ તો. હા, કેમ? ભગવાન વારંવાર બતાવે છે, કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, પતિ પત્ની સાથે જાજો. હા, અહીંયા ભગવાન દંડકારણ્યમાં આવ્યા છે. કોને ત્યાં? અગસ્ત્ય મુનિને ત્યાં. અગસ્ત્ય મુનિ કુંભજ ઋષિને ત્યાં. એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. હા, એક વાર ત્રેતા યુગમાં કુંભજ ઋષિના આશ્રમ પર ભગવાન ભોળાનાથ પોતાના પત્ની એવા ધર્મપત્ની સતીને સાથે લઈને આવ્યા છે. અને સતીને સાથે લઈને પોતાના પોઠિયા પર બિરાજમાન થઈને પ્રભુ આમ ચંદ્રને ધારણ કર્યો છે. શેષ નાગ આમ ફેણ માંડીને ઊભો છે. એક હાથમાં ભગવાન ભોળાનાથે ત્રિશૂળને ધારણ કર્યું છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, જેનો વર્ણ કર્પૂર ગૌર છે. હા, જે અતિ સુંદર છે એવા ભોળાનાથ, જેમની જટાઓ આકાશમાં ઉડી રહી છે. હા, એવા ભોળાનાથ પોતાના ધર્મપત્ની સાથે આવ્યા છે, કુંભજ ઋષિ પાસે આવ્યા છે. અહીંયા બતાવ્યું છે શું ખબર છે? કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિ. અગસ્ત્ય ઋષિનો જન્મ એક કુંભમાં થયો હતો, એટલે એમનું નામ છે કુંભજ ઋષિ. અહીંયા પ્રભુ પોતાના પત્ની સાથે આવ્યા છે. આવીને જ્યાં આશ્રમના દરવાજા પર
પ્રવેશ દ્વાર પર પ્રવેશ કર્યો છે. ત્યાં કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિને ખબર પડી છે કે ભોળાનાથ આવ્યા છે અને સાથે મા સતીને પણ લઈને આવ્યા છે. ભોળાનાથને આવતા સાંભળીને આ અગસ્ત્ય મુનિ દોડ્યા છે પોતાનું કામ છોડીને અને દોડતા દોડતા ગયા છે અને ત્યાં જઈને સાષ્ટાંગ દંડવત કર્યા છે. ભોળાનાથના ચરણોમાં ઋષિ મુનિએ દર્શન કરીને ભગવાનને પ્રણામ કર્યા. ભોળાનાથે આશીર્વાદ આપ્યા છે. આ જોઈને મા સતીના મનમાં શંકા થઈ છે. હા, સતીને શંકા થઈ છે, આ વળી કેવા મુનિ કે જે અમે એમના દર્શને આવ્યા છીએ, એની બદલે એ અમારા દર્શન કરી રહ્યા છે અને ભોળાનાથને દર્શન કરીને એમના ચરણોમાં પ્રણામ કરી રહ્યા છે. આ કેવા મુનિ? આમનામાં ઓછી લાયકાત હશે એવું સતીએ ધારણા કરી છે. હંમેશા ધારણા ન કરવી. હા, કોઈ પણ વ્યક્તિ માટે પૂર્વ ગ્રંથિ પહેલાથી ન બાંધવી, તો આપણે સુખી રહીએ. અહીંયા ભગવાન આવ્યા છે, દર્શન કર્યા છે મુનિદેવે અને પોતાના આશ્રમમાં સ્વાગત કર્યું છે. ભગવાનનો સત્કાર કર્યો છે, આસન આપ્યું છે, અર્ઘ્ય આપ્યું છે, પાદ્ય આપ્યું છે અને એમને બિરાજમાન કર્યા છે. ધર્મપત્ની સાથે ભોળાનાથ બિરાજમાન થયા છે અને સામે આ અગસ્ત્ય મુનિ છે એ બિરાજમાન થયા છે. અને પછી આનંદથી કીધું છે કે પ્રભુ તમે આવ્યા ને મને બહુ આનંદ થયો હો. મારા ઘરે આજે તમે આવ્યા, તમારા આ પગલાં પડ્યા ને કુમકુમ પગલાં, મારો આશ્રમ પવિત્ર થઈ ગયો. ભોળાનાથ મારા પર કૃપા કરી પ્રભુ તમે. હા, અને એમ કરીને જ્યારે અગસ્ત્ય મુનિએ ભગવાનનું સ્વાગત કર્યું છે ત્યારે સતીની શંકા દ્રઢ થઈ છે કે અરે આ કેવા મુનિ કે જે અમે દર્શન કરવા આવ્યા છીએ અને એ અમારા વખાણ કરી રહ્યા છે. આમ જ્યાં સતી મનમાં ને મનમાં વિચાર કરી રહ્યા છે ને ત્યાં બન્યું છે એવું કે ભગવાન ભોળાનાથે એમને કીધું છે કે મુનિદેવ, અમે તો તમારી પાસેથી રામકથા સાંભળવા માટે આવ્યા છે. મુનિ ખુશ થયા છે અને ભોળાનાથને કથા સંભળાવવા માટે તૈયારી કરી છે. કથા સંભળાવવાની જ્યાં તૈયારી થઈ છે ત્યાં મુનિએ રામજીના વખાણ કરીને એમના વિશેની જે ગૂઢ રહસ્યોની વાતો હતી ને એ રામજીના જીવન ચરિત્ર વિશેની રામચરિત માનસની કથા ભગવાને કીધી છે. હવે તમને એમ થશે કે આ ત્રેતાયુગ છે, રામજીનો અહીંયા જન્મ થયેલો છે. એક તરફ ભગવાન ત્રેતાયુગમાં એ સમય છે કે જ્યારે સીતાજીનું હજુ હમણાં જ હરણ થયું છે અને રામજી દંડકારણ્યમાં સીતા માતાને શોધતા ફરી રહ્યા છે. હા સીતે, હે સીતે કરતા પ્રભુ રડી રહ્યા છે. એક એક વૃક્ષને પૂછી રહ્યા છે, મારી સીતાને જોઈ છે, મારી સીતાજીને જોયા છે, મારા સીતાજીને જોયા છે તમે? અને આમ પ્રભુ રામજી રડી રહ્યા છે. અને એવા સમયે આ બાજુ દંડકારણ્યમાં અગસ્ત્ય મુનિ રામજીની કથા સંભળાવી રહ્યા છે. હવે આ બે વાતને ક્યાંય મેળ પડે એવો નથી. એક બાજુ રામ કથા ચાલી રહી છે, બીજી બાજુ રામજીનું જીવન ચાલી રહ્યું છે, અવતાર ચાલી રહ્યો છે. ત્યારે આપણા ધર્મગ્રંથો એવું બતાવે છે યુગો યુગોથી ભગવાન જન્મ લેતા આવ્યા છે. સતયુગ, ત્રેતા ને દ્વાપર ને કળયુગ, આ રીતે આપણા સનાતન ધર્મમાં યુગો યુગોથી આ રીતે ભગવાનના અવતરણ થતા આવ્યા છે. અને એટલે આ ધર્મગ્રંથો આપણે પહેલાથી વાંચતા આવ્યા છે. કહેવાય કે પ્રલય થાય છે ને ત્યારે કાશીમાં, કાશી ક્ષેત્રને ભોળાનાથ કાશી વિશ્વનાથ પોતાના ત્રિશૂળ પર ગ્રહણ કરે છે. શું? પ્રલય થાય ત્યારે કાશી ક્ષેત્રને ભોળાનાથ પોતાના ત્રિશૂળ પર ગ્રહણ કરે છે. અને આ કાશી ક્ષેત્રમાં જેટલા પણ ભૂદેવો કે જેટલા પણ શુદ્ધ પ્રેમીઓ ભગવાનના જીવી જાય છે અને તેની સાથે જે આપણા ધર્મગ્રંથો તે ક્ષેત્રમાં હોય છે એ જ ધર્મગ્રંથોથી પાછો આખી સૃષ્ટિ પર આપણા ધર્મગ્રંથોનો, આપણા ધર્મનો અને સૃષ્ટિનું સર્જન થાય છે. આ રીતે મહાશિવ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. અહીંયા આગળ બતાવ્યું છે કે કથા 9 દિવસ સુધી ચાલી છે. 9 દિવસ સુધી કથા ચાલી, રામકથા, અને ખૂબ રામજીના ગુણગાન કરવામાં આવ્યા છે. અને જ્યારે ભગવાન અગસ્ત્ય મુનિએ રામજીની કથાને ભોળાનાથને સંભળાવી 9મા દિવસે વિરામ કર્યો છે ત્યારે ભોળાનાથે રામજીની ભક્તિ દક્ષિણામાં અગસ્ત્ય મુનિને, કુંભજ ઋષિને આ દક્ષિણામાં રામજીની ભક્તિ આપી છે. નિર્મળ ભક્તિ દક્ષિણામાં આપી છે પ્રભુએ. અને આમ
કથા સાંભળીને ભોળાનાથ પાછા પોઠિયા પર બેસીને સતીને સાથે લઈને પાછા પોતાના કૈલાસ જવા માટે આકાશ માર્ગે જવાની તૈયારી કરી રહ્યા છે. પણ આ બાજુ સતીને હજુ પણ મનમાં ભ્રમ છે. શું ભ્રમ છે કે શું આ કથા કરી જે રામજીની એ શું ખરેખર ભ્રમ હશે? જે પોતાની સીતા માટે આટલું રડતા હતા તે શું હજુ પણ ભ્રમ હશે? એ દેવ હશે? હા, એ અવતાર હશે? સાથે સાથે એમને અગત્ય મુનિ માટે પણ મનમાં શંકા છે. અને આ શંકા એ વસ્તુ એવી છે કે મારા જે પરિવારના વડીલો કથા કરતા મારા વડીલો સાથે હું આમ માનસીબેન બેસે છે એમ બેસતી ભજન ગાવા માટે, ત્યારે મેં સાંભળતી એમના દ્વારા કહેવામાં આવતું કે શંકા પડે ને ત્યારે આપણા વડીલ પાસે, આપણા ગુરુ પાસે, કોઈ ભૂદેવ પાસે, કોઈ સમજદાર વ્યક્તિ હોય ને ઘરમાં વડીલ, આપણાથી ઉંમરમાં મોટી, અનુભવી, એની પાસે શંકાનું સમાધાન કરવું અને પછી જીવનમાં આગળ વધવું. શંકાનું સમાધાન કર્યા વગર જિંદગી આગળ વધારવી નહીં, જીવનને આગળ ચલાવવું નહીં. અહીંયા સતીને શંકા ગઈ છે પણ એમણે શિવજીને નથી કીધું કે મને શંકા થાય છે, મારે શું કરવું જોઈએ. સાંભળજો, દર્શન કરજો. શિવજી પોઠિયા ઉપર બેઠા છે અને વિચાર કરી રહ્યા છે કે આજે દંડકારણ્યમાં હું જ્યારે વિહાર કરીને અમે આગળ કૈલાશ તરફ જઈ રહ્યા છીએ ને ત્યારે નીચે પૃથ્વી ઉપર પ્રભુ રામજી માં સીતાજીનું હરણ હમણાં થોડા સમય પહેલાં જ થયું છે, એટલે માં સીતાજીને શોધતા શોધતા પ્રભુ ફરી રહ્યા છે. જો એક બાજુ હું કથા પૂરી કરીને શ્રવણ કરીને જઈ રહ્યા છીએ અમે લોકો, જો સાથે સાથે મારા કાનને ભગવાને પવિત્ર કર્યા છે એમની કથાથી, આટલો ધન્ય કર્યો છે મને, તો સાથે સાથે ભગવાન રામજીના જો નીચે દંડકારણ્યમાં દર્શન થઈ જાય ને તો મારું તો જીવન ધન્ય થઈ જાય. આવું ભોળાનાથ વિચારી રહ્યા છે પોઠિયા પર બેઠા બેઠા. હા, અને આગળ વધ્યા છે. પોઠિયો આકાશ તરફ ઉડી રહ્યો છે, નીચે પ્રભુની નજર છે ભોળાનાથની, અને ભોળાનાથ શોધી રહ્યા છે રામજીને. અને આમ જિંદગીમાં જ્યાં જ્યાં તમે જે શોધશો ને એમ બહુ ધ્યાનથી શોધશો ને, પૂરી તકેદારી રાખીને, ચોકસાઈ રાખીને, તો બધાને બધું મળી રહે છે. આવું અનુભવીઓ કહે છે. હા, આમાં એવું કહેવાય કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ. હા, જેને ખબર હોય તે મને જરા બોલતા રહેજો, ખખડતા રહેજો. હા, જરાક ખખડતા રહેવાનું. ક્યાંક દાદ આપવાનું મન થાય તો તાળી, જયકાર આવું કરતા રહેવાનું. હા, આ તો ખુલ્લી પાઠશાળા છે. જરૂરી નથી કે હું બહુ જ્ઞાની છું. હા, આ તો મારા ઈષ્ટની કૃપા છે કે આજે હું અહીં બેઠી છું. હા, મુજ ગમાર પર, મુજ ગરીબ પર, હા, મુજ અજ્ઞાની પર મારા વાંસળીવાળાની કૃપા છે, મારા મોરલીવાળાની, મારા બાકે બિહારીલાલની એટલી કૃપા છે કે આજે કથા કરી રહી છું. હા, નહીતર કદાચ હું તમારાથી પણ 0 છું, તમારાથી પણ ડબલ 0 છું. હા, એટલે કોઈ મને બહુ જ્ઞાની સમજવાની ભૂલ ના કરતા. હું તમારાથી પણ નીચેની કક્ષાની હોઈ શકું. હા, પણ મારી એક પ્લસ પોઈન્ટ છે, મારો એક પ્લસ પોઈન્ટ છે. શું છે? મારો વાંસળીવાળો છે ને એ એક છે, અને એ એક છે ને એ આઈને ઊભો રહે છે ને હું પાછળ ઊભી રહું છું ને એટલે એકની જોડે 10 થઈ જાઉં છું. આમ ક્યાંક તમારી તાળીઓની હકદાર થઈ જાઉં છું. હા, એટલે તમે પણ તમારા ઈષ્ટ હોય ને, ક્યાંક અંબા હોય, જગદંબા હોય, ભોળિયાનાથ હોય, મોરલીવાળો હોય, ક્યાંક રામાપીર હોય, હા, ક્યાં તમારી કુળદેવી હોય, કુળદેવતા હોય, તેમને તમારે નામ સ્મરણ કરવાનું. હું તમારી જિંદગીમાં આજે એક દિવસ એવો લઈને આવી છું કે તમને એક સ્પષ્ટ કરીશ. આપણે બધાને બધી જ વાત ખબર છે. ભાગવત કોણ નથી જાણતું? તમે અહીંયા બેઠા છો, કદાચ મારા કરતાં વધારે ભાગવત જાણો છો. આ ભૂદેવો અહીંયા બેઠા છે, આ બધા ભૂદેવો મારા કરતાં વધારે જ્ઞાની છે. કોણ નથી જાણતું? પણ સમય પર આપણે એને ટકોરા મારવા પડે. હા, ટેલી કરવું પડે. જેમ બહાર જવાનું હોય તો આપણે આપણું સામાન બાંધી દીધો હોય રાત્રે, અને પછી સવારે વહેલી ટ્રેન હોય તો શું કરીએ? એકવાર જોઈ લઈએ ને કે આપણી 2 બેગ છે, એક સુટકેસ છે, કે આ થેલો છે, સાથે આપણે થેપલા, અથાણું લીધું એની એક બેગ છે, એ બધું આવ્યું કે નહીં, એમ આપણે ટેલી કરીએ ને ચોકસાઈથી. એ રીતે આપણે આ કથામાં આવીને વારંવાર ટેલી કરવાની છે આપણી જાતને, કે આપણે ભૂલી તો નથી ગયા ને આપણા ઈષ્ટને.
હા, અને એટલે કથામાં જ્યારે પણ આવું, યા તો તમારા મનને, તમારી જીહવાને માળા બનાવી દો. હા, માળા બનાવીને ઓમ નમઃ શિવાય, જય જય શ્રી કૃષ્ણ, જય અંબે, રામ રામ રામ, આમ તમારા જીહવા પર ઈષ્ટનું નામ સદાય કાળ ચાલતું રહેવું જોઈએ. તમે ઘરમાં રોટલી બનાવો ને, જય સિયા રામ, જય જય સિયા રામ, જય સિયા રામ, જય જય સિયા રામ, રોટલી બનાવતા. હા, કપડાં ધોતા હોવ ને, હવે તો જો કે મશીન આવી ગયા છે, હા, પણ છતાં કદાચ કપડાં ધોતા હોય ને એકાદ બે, તો ત્યારે પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હા, આમ જીવવાને આદત પાડો. હું જિંદગીમાં એક જ વાત કહીશ તમને, ક્યાંક શાંતિથી જીવવું છે ને આ કળિયુગમાં. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરહી પારા. હા, ખાલી તમારે સ્મરણ કરવાનું છે, મારે સ્મરણ કરવાનું છે. આપણા સનાતન ધર્મમાં ભગવાને એટલી છુટ્ટી આપી છે. ભાગવતજીમાં અમુક વાતો કદાચ હું નહીં લઉં ને તો ચાલશે, પણ જે અમુક વાતો હું તમને કહેવા આવી છું ને, મારા હૃદય તરફથી એક અમુક વાતો. હા, મીનાબેન સાથે વાત થઈ હતી ને ત્યારે ખબર નહોતી, પહેલી વાર વાત થઈ ત્યારે કે મીનાબેન મને કથા કરવા માટે બોલાવશે. મુંબઈ હું જઈશ. હું ભજન કરવા માટે બહુ વાર આવી છું મુંબઈ, પણ ભાગવત કરવા માટે પહેલી વાર આવી રહી છું તમારા ત્યાં. હા હા, એટલે હું તમારા ગામમાં આવી ગઈ છું અને તમને એક મારા હૃદયની વાત કહેવી છે મારે. આ જે કંઈ જુઓ છો ને એ આખી કાયા પલટ છે. હા, અતિ ક્રોધી વ્યક્તિ હતી હું, અતિ નાસ્તિક વ્યક્તિ હતી કે રણછોડરાય ડાકોરમાં મારી પિયર છે ડાકોર, અને ડાકોરમાં મારા પપ્પા પીઆઈ હતા, મારી બ્રધર સિસ્ટર બધા ડાકોરમાં અત્યારે પણ ડૉક્ટર છે. પણ ડાકોરમાં જતી ખરી દર્શન કરવા, દરવાજે બહાર બેસી રહેતી અને એની જોડે લડ્યા કરતી, પણ અંદર એનું મુખારવિંદ જોવા નહીં જતી. એટલી બધી અભિમાની, એટલી બધી નાસ્તિક. પણ આ કાયા પલટ છે ને એ કેના કારણે થયું છે? આજે કાશીમાં જુઓ, હરિદ્વારમાં જુઓ, જગન્નાથમાં જુઓ કે વૃંદાવનમાં જુઓ, ક્યાં કથા નથી કરી. હા, કથા કરીને હું બધે દર્શન કરી રહી છું. એકલી ક્યાંય ફરવા નથી ગઈ, ભાગવતજી સાથે ફરવા ગઈ છું. તો આ કાયા પલટ એવી રીતે થઈ છે કે નામ સ્મરણ કર્યું છે. ખાલી ઉઠતા બેસતા નિરંતર નામ સ્મરણ કરું છું. આ તમને એટલા માટે બતાવું છું. ઘણીવાર કહેવામાં આવે છે કે પુણ્ય કરો ને છુપાવો, નેકી કરો દરિયા મેં ડાલ. હા, પુણ્ય કરો અને છુપાવો, અને અપરાધ કરો તો બતાવો. પણ હું તમને કહું છું હવે કે પુણ્ય કરો ને ત્યારે પડોશીને, તમારી પડોશણ હોય, તમારી બહેનપણી હોય ને, એને બતાવવાનું. આજે મેં 2 માળા કરી, 2 કરી હોય તો હું કહું છું 3 કહેજો. કેમ? અત્યારે ઈર્ષાનો જમાનો છે. બહેનોને ઈર્ષા ને ભાઈઓને અભિમાન હોય. આ જન્મજાત આપણામાં ભગવાને આપણી માટીમાં વણી લીધેલું. બહેનોની ઈર્ષા હોય કે પડોશણે જો 5000ની સાડી પહેરી છે તો મારે 1000ની તો લાવવી જ જોઈએ. હા, પણ એમ ન કે એ જે રીતે સારા સંસ્કારો ધરાવે છે એના જેવા બીજા 5 સંસ્કાર હું એનામાંથી શીખું સારા. કારણ કે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક સારું છુપાયેલું છે. કોઈ વ્યક્તિ એમને નથી. કેમ? આપણે બનાવટ કોની છે? ગિરવરધારીની. હા, બાંકે બિહારીની આપણે બનાવટ છીએ. એની જે બનાવટ હોય ને એમાં ક્યાંય કંઈ ખૂટે ખરું? કમી હોય ખરી? ન હોય. એટલે બધામાં જે આપણાને લાગે ને કે આપણાને ગમતું નથી, આપણો દુશ્મન જેવું વ્યક્તિ છે, એમાં પણ સારો ગુણ શોધવાની કોશિશ કરવી. હા, અને નામ સ્મરણ કરવું. બની શકે તો કાલે માળા લઈને આવવાનું, અને નામ કરતાં કરતાં અહીંયા બેસીને આ જગ્યા એવી છે જેના અણુમાં ભગવાન વસે છે. હા, અહીંયા બેસીને તમે એકવાર રામ બોલશો ને તો તમને કરોડો ઘણું એનું પુણ્ય મળશે. હા, અને આપણે શું કરવા આવીએ છીએ? લેવા. હા, આપણે બધા ભિખારી છીએ. અહીંયા આવીએ છીએ શેના માટે? સંન્યાસાશ્રમમાં આવ્યા, દર્શન કરવા આવ્યા. શેના માટે? લેવા માટે. કોઈ એવું વિચાર કરે છે કંઈક આપતા જઈએ, કંઈક કરતા જઈએ? બહુ ઓછું બને છે. હા, અહીંયા આજે કાયા પલટ છે તે તો બતાવ્યું મેં તમને રહસ્ય કે નામ સ્મરણનું. પહેલાં ભજન કરતી હતી 7 ભાષામાં, ગુજરાતી, હિન્દી, ભોજપુરી, મૈથિલી, પંજાબી, મારવાડી, હિન્દી, સિંધી, બધી જ ભાષામાં ભજન કરું છું. સુંદરકાંડ કરું છું. ભાગવતજી કરી રહ્યા છે. દેવી ભાગવત હમણાં અહીંથી જઈને બીજા દિવસે નવરાત્રિમાં ત્યાં જ મારા ગામમાં જ દેવી ભાગવત છે. બહુ મોટું આયોજન છે. અને સાથે મહાશિવપુરાણ હમણાં જ શ્રાવણ મહિનામાં સુરતમાં પતી છે આપણી,
અને રામકથા ફેબ્રુઆરીમાં અયોધ્યામાં છે. એટલે આપણે બધી કથા કરીએ છીએ, પણ કરાવે છે આ મારી કોઈ હેસિયત નથી. નહીંતર 3 કલાક અહીંયા બેસવું ને એ બહુ અઘરું વાત છે. હા, એટલે અસ્તુ તમને આ બતાવી રહી છું કે માળા લેજો. આમ કંઈ પણ કામ કરો, સૂતા હો ને તો પણ હું તો કહું છું સૂતા સૂતા બી સનાતન ધર્મમાં આ છુટ્ટી છે. આપણો સનાતન ધર્મ એટલે આપણે ગર્વ લેવાની બાબત છે. કેમ? આપણાને માતાજી આપ્યા, રામજી આપ્યા, સીતાજી આપ્યા, સાથે અંબામાં આપ્યા. હા, એવા તો કેટલા બધા ભગવાન આપ્યા, ભોળાનાથ આપ્યા. હા, જે ઈષ્ટદેવ તમારા કુળદેવી, કેટલા ફાટા આપણા સનાતનમાં કેટલા ફાટા પડ્યા. બાકીના જેટલા પણ ધર્મ છે ને, બધાના નામ હું નથી દઈ રહી અહીંયા, પણ તમે સમજજો કે જેટલા બી બાકીના ધર્મ છે ને એ બધા જ આપણા સનાતનમાંથી છૂટા પડેલા ધર્મ છે ને એના રહસ્યો મહાશિવ પુરાણમાં પણ બતાવવામાં આવ્યા છે કે કયો ધર્મ આપણા સનાતન ધર્મમાંથી છૂટો પડ્યો છે. હા, અને સાથે આપણાને એ પણ છુટ્ટી આપવામાં આવી કે જરૂરી નથી કે જય શ્રી કૃષ્ણ કરો, રામ બી બોલી શકો, જય અંબે કહી શકો, કંઈ પણ નામ સ્મરણ કરી શકો. તો આપણે બધાએ નામ સ્મરણ કરીને આપણે અંતે તો એક જ પ્રભુ પાસે જવાનું છે. આકાશમ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. હા, જવાનું તો એક જ માર્ગ છે, અંતે પ્રભુના શરણે જવાનું છે. તો કાલથી આપણે માળા લાવીશું. અહીંયા પ્રભુ શોધી રહ્યા છે કે જો મારા કાન તો પવિત્ર થયા છે ભગવાનની આ સુંદર કથા સાંભળીને મુનિ દ્વારા, પણ સાથે સાથે જો મને ભગવાનના દર્શન થઈ જાય રામજીના, તો મારી આંખો પણ ધન્ય થઈ જાય. અને આમ કરીને ભગવાન વિચાર કરી રહ્યા છે કે જો મારા ભગવાનના દર્શન થઈ જાય ને તો હું ધન્ય થઈ જાઉં. આમ ભોળાનાથ જ્યાં રામજીને શોધી રહ્યા છે ઉપરથી તરસી આંખે, ત્યારે દર્શન કરજો. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. હા, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. अपना मान टले टल जाए भक्त का मान न टलते देखा. હા, ભગતના માનને રાખવા એક પામર જીવને મને અનુભવ છે, હું આની સાક્ષીએ કહું છું. આજની તારીખમાં હું એટલી બધી એના પર નિર્ભર થઈ છું કે કંઈ પણ હોય ને તો હું એમ કહું છું કે એ સાચવી લેશે, એ બધું સારું જ કરશે, અને એ કરે તે સારું, એ કરે તે જ સાચું. કોણ? એ મારો કૃષ્ણ. હા, આ બેઠો છે ને આગળ એટલે બેસાડ્યો છે કે મારામાં કશું નથી, તું સાચવી લેજે. અહીંયા રામજીના દર્શન કરવા માટે જ્યારે ભગવાન આતુર થયા છે ભોળાનાથ, અને એવા સમયે રામજી નીચે દર્શન આપી રહ્યા છે. દેખો, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. भगवान रामजी भोળાનાથે જ્યારે ઈચ્છા કરી છે ને પ્રબળ કે મને દર્શન થાય તો સારું, એટલે રામજી સામે આવી રહ્યા છે નીચે દંડકારણ્યમાં. એક વૃક્ષને આમ બાથ ભરી ભરીને પૂછી રહ્યા છે, હે વૃક્ષ, હે વૃક્ષ, તે જોઈ છે મારી સીતાજુને? મારી સીતાજુને જોયા છે તમે? આ બાજુ ક્યાંક મારી સીતાજુ આવ્યા છે? તમે એમને જોયા છે? અહીંથી ક્યાંક પસાર થયા હશે, તમે એમને જોયા છે? કઈ બાજુ ગયા છે સીતાજી? તમે જોયા હોવ તો મને કહો ને. આમ રામજી કાલાવાલા કરી રહ્યા છે. અને એવા સમયે ભગવાન ભોળાનાથની દ્રષ્ટિ પડી છે રામજીની ઉપર. રામજીના દર્શન કર્યા છે અને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ આમ કરીને ભગવાન કોઠિયા પરથી નીચે ઉતરી ગયા છે અને નાચતા ગાતા ભગવાનને દંડવત પ્રણામ કર્યા છે. ભોળાનાથે રામજીને દંડવત પ્રણામ કર્યા છે. દર્શન કરજો. ભોળાનાથ જે દેવોના દેવ છે, મહાદેવ છે, એ રામજીને પ્રણામ કરી રહ્યા છે સચ્ચિદાનંદ કહીને. અને એવા સમયે જ્યારે ભોળાનાથ પોતાની જાતને રામજીને અર્પણ કરી રહ્યા છે ને, ત્યારે ધ્યાન દેજો, દર્શન કરજો કે મા સતી જે ત્યાં છે પોઠિયા ઉપર, તેમણે દર્શન નથી કર્યા રામજીના. ભોળાનાથને ખબર પડી છે મા સતીએ દર્શન નથી કર્યા, એટલે એમણે પૂછ્યું છે, કાં સતી, તમે દર્શન ન કર્યા સચ્ચિદાનંદના? પ્રભુના દર્શન કરો. સતીએ પૂછ્યું છે, આ રામજી છે? આ રામજી છે? આ અવતારધારી પ્રભુ છે? આમણે અવતાર ધારણ કર્યો છે? આ સચ્ચિદાનંદ છે જેમને તમે દર્શન કરો છો, જે આખી દુનિયા તમને દર્શન કરવા માટે આવતી મેં જોઈ છે. હજુ સુધીમાં આટલા સમયમાં મેં જોયું છે આખી દુનિયા તમને દેવોના દેવ કહે છે, મહાદેવ કહે છે, અને તમને પગે પડે છે. અને આજે તમે મહાદેવ થઈને આ સામાન્ય વ્યક્તિ કે જે પત્નીની પાછળ ઘેલો થઈને બૂમો પાડીને ભરાડા પાડીને રડી રહ્યો છે,
એની પાછળ તમે દંડવત કરી રહ્યા છો? સતીને શંકા ગઈ છે. ભોળાનાથ મંદ મંદ હાસ્ય કરીને ઊભા રહ્યા છે. ફરી એક વાર સમજાવ્યા છે, સતી સચિન